સુરતમાં બરફ અને ગોલાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડાનો કેસ બરફના 4 એકમોના સેમ્પલ લેબોરેટરીમાં ફેલ આવ્યા છે। 35 કિલો સિરપ અને ક્રીમનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો છે। તો ઉનાળાની સિઝન અને રાત્રે લોકો ગોલો ખાવા નીકળતા હોય છે, આ સાથે જ જે ઠંડા પીણા હોય છે તેનો પણ સહારો લેતા હોય છે। ત્યારે આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। વેપારીઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે આ બરફના 4 એકમોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલતા ફેલ થયા છે। તે ઉપરાંત 35 કિલો સિરપ અને ક્રીમનો જથ્થો જે હતો તે પણ નાશ કરવામાં આવ્યો। સુરતમાં બરફ અને ગોલાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડાનો કેસ બરફના 4 એકમોના સેમ્પલ લેબોરેટરીમાં ફેલ આવ્યા છે। 35 કિલો સિરપ અને ક્રીમનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો છે। તો ઉનાળાની સિઝન અને રાત્રે લોકો ગોલો ખાવા નીકળતા હોય છે, આ સાથે જ જે ઠંડા પીણા હોય છે તેનો પણ સહારો લેતા હોય છે। ત્યારે આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। વેપારીઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે આ બરફના 4 એકમોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલતા ફેલ થયા છે। તે ઉપરાંત 35 કિલો સિરપ અને ક્રીમનો જથ્થો જે હતો તે પણ નાશ કરવામાં આવ્યો।